બસ પૈસો, પૈસો અને પૈસો. પૈસો એક એવો શબ્દ કે એવો સબ્જેક્ટ થઈ ગયો છે કે લાઈફમાં એના વગર બિલકુલ પણ ચાલતું નથી. જ્યારે પણ ઉઠતા જાગતા આપણે જ્યારે પણ જે પણ અવસ્થામાં હોઈએ છીએ બસ પૈસાને ધંકતા હોઈએ છીએ. તો આજના એપિસોડમાં હું એવા એક 7 રૂલ્સ, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે 7 એવા નિયમોની વાત કરવાનો છું કે જેના આધારે તમે લાઈફમાં ધારો એટલા પૈસા એટલે કમાઈ શકશો. હવે પૈસો તો આપણે કોઈ પણ રીતના કમાઈ શકતા હોઈએ છીએ અને કમાઈ લેતા પણ હોઈએ છીએ, પણ આ પૈસો કઈ રીતના આપણે વધારી શકીએ એ માટે આ રૂલ્સ એટલા બધા મતલબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે ગામડાના માણસ હોવાના નાતે આપણને ખ્યાલ નથી. આપણા ધારેલા જે પણ સ્વપ્નો હોય છે ટોટલી એચિવમેન્ટ થાય એવા હોય છે, પણ આપણે છતાં પણ નથી કરી શકતા અને એમાં આપણે ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈએ છીએ. હવે જવાબદાર કઈ રીતના હોઈએ છીએ એ ટોટલી શોર્ટમાં હું તમને જણાવું છું. એ જો ક્લિયર થઈ ગયું તો તમારો જે કંઈ પૈસા કમાવાનો ગોલ છે, લાઈફમાં જે પણ પૈસા તમારે કમાવા છે, તમારા જે કંઈ સ્વપ્નો સાકાર કરવા છે એ ટોટલી ક્લિયર આ એપિસોડમાં થઈ જવાનું. કારણ કે મિત્રો હું તમને એવા રૂલ્સ જણાવવા જઈ રહ્યો છું કે જેના આધારે તમે લાઈફમાં તમારા ધારેલા સપનો સાકાર કરી શકશો. તો ફટાફટ જાણી લઈએ કે આ રૂલ્સ કયા છે. જિંદગીમાં વેલ સેટ થઈ ગયા છે એટલે કે પૈસે ટકે સુખી પરિવારના થઈ ગયા છે એ વ્યક્તિઓની જે કંઈ ખાનગી મતલબ જે વાતો છે હું તમારી જોડે શેર કરી રહ્યો છું, અને એમાંનો જે રૂલ્સ નંબર 1 છે એ હું તમને જણાવી રહ્યો છું. તો રૂલ્સ નંબર 1 છે કે તમારો જે કંઈ ગોલ છે એટલે કે લક્ષ્ય છે એ વેલ સેટ કરો, એટલે કે એકદમ ક્લિયર કટ મતલબ સેટ કરો કે જે તમારે માની લો કે 1 લાખ રૂપિયા કમાવા છે તો કેટલા વર્ષમાં કમાવા છે કે કેટલા દિવસમાં કમાવા છે. એક વર્ષમાં જો 1 લાખ રૂપિયા કમાવા છે તો એને ભાગ્યા 12 ડિવાઈડ કરો, એટલે કે મહિનાના તમારે કેટલા કમાવા પડશે એમાં ડિવાઈડ કરો, અને પછી જે કંઈ મહિનાનું થઈ જાય તો એને 30 ભાગમાં ડિવાઈડ કરો, એટલે કે દિવસના તમારે કેટલા કમાવા પડશે. આગળ વધીએ તો દિવસની જે પણ રકમ આવે છે એ જ રકમને તમે 8 ભાગમાં ડિવાઈડ કરશો એટલે તમને સિમ્પલી ખ્યાલ આવશે કે આપણે 8 કલાક કામ કરતા હોઈએ છીએ તો કલાકનું તમારે કેટલું કામ કરવું પડશે, એટલે કે કલાકના કેટલા કમાવા પડશે. તો તમે ધારી તમારી જે કંઈ રકમ છે ત્યાં સુધી આરામથી પહોંચી શકો. તો કોઈ પણ એક સમયે એક જ મેઇન સોર્સની મતલબ આવક માટે જે પણ આપણા અલગ અલગ સોર્સિસ હોય છે તો એક ટાઈમમાં એક જ સોર્સની પસંદગી આપણે રાખવાની છે. અને દાખલા તરીકે સમજીએ ત્યારે આપણે જ્યારે ભણતા ત્યારે એક બિલોરી કાચની વાત આવતી હતી, અને બિલોરી કાચ એક એવી વસ્તુ કે જેનો તમને પણ ખ્યાલ છે. બિલોરી કાચ જ્યારે સૂર્યના કારણો એક જ જગ્યાએ એકત્રિત થતા હોય છે ત્યારે કાગળ ઓટોમેટિકલી સળગી જતો હોય છે. તો કહેવાનો મતલબ કે આપણી જે પણ તાકાત છે, જે પણ શક્તિઓ છે, એક જ જગ્યાએ જો આપણે ફોકસ કરીએ છીએ તો એ ફોકસના આધારે કોઈ પણ કામમાં આપણે આરામથી સફળ થઈ શકતા હોઈએ છીએ. તો એક ટાઈમે એક જ કામ કરવાની આપણે આદત રાખવી જોઈએ કે કંઈક નવું શીખતા રહો. હવે ઘણીવાર કેવું હોય છે, ઘણીવાર માર્કેટમાં ઘણા બધા ધંધા એવા હોય છે કે જે સિઝનેબલ ચાલતા હોય છે. એના કારણે માની લો કે એક સિઝન પૂરી થયા પછી આપણને જ્યારે બીજી ઓફ સિઝન આવી જતી હોય, ટૂંકમાં કહેવાનો મતલબ એક ધંધો એક સિઝન ચાલતો હોય છે ત્યારે આપણી જોડે બીજી કોઈ આવડત હોતી નથી, તો નેક્સ્ટ સિઝન આવે ત્યાં સુધી આપણે થોડી ઘણી બેકારી કે બેરોજગારી વેઠવી પડતી હોય છે. તો આ જ વસ્તુ આપણી જે કંઈ લક્ષ્ય છે કે જે પણ ગોલ સેટ કરેલો છે ત્યાં સુધી પહોંચવા માટે નડતરરૂપ થતી હોય છે. તો એના માટે મતલબ મહિનાના એન્ડિંગ સુધીમાં આપણે કોઈ થોડો ઘણો એવો સમય કાઢી અને નવી સ્કિલ સમયની ડિમાન્ડ પ્રમાણે શીખવી જોઈએ કે જે આપણને આવતા ટાઈમમાં એટલે કે જ્યારે સિઝન ઓફ હોય ત્યારે આપણને આવક માટે કામ લાગી. રૂલ્સ નંબર 4, ડિસિપ્લિનમાં રહો. ડિસિપ્લિન એક એવી આદત છે, માની લો કે માણસને પ્રેરણા જરૂરથી કોઈના કામ પરથી મળે કે કોઈ જીવનમાં જ્યારે ગરીબીમાંથી અમીરી તરફ સફર કરે છે ત્યારે એનું જીવન આપણે જો વાંચીએ છીએ, સમજીએ છીએ, જાણીએ છીએ ત્યારે આપણને એક પ્રેરણા જરૂરથી મળતી હોય છે, નવો ઉત્સાહ મળતો હોય છે કે એ માણસને જોયા પછી આપણને પણ જીવનમાં કંઈક નવું કરી છૂટવાની ઘણી બધી તમન્ના થઈ જતી હોય છે. પણ આ પ્રેરણા કામ કરે કે ના કરે, પણ એક ડિસિપ્લિન એવી વસ્તુ છે કે માની લો કે તમે નક્કી કરો છો કે સવારમાં મારે 5 વાગે વહેલા ઉઠવું, અને એ જો ડિસિપ્લિન તમે લાઈફમાં અમલ કરો છો એટલે કહેવાનો મતલબ કે ટાઈમ પર જે ધાર્યું છે, દિવસ આપણે વેચ્યો કે એ દિવસનું આટલું કામ કરવું અને એનાથી આટલા પૈસા કમાવા, એ જો નક્કી કર્યું છે અને એ જ જો લક્ષ્યને તમે પકડી રાખો છો તો તમે જે જીવનમાં ધાર્યું છે કે 12 મહિના પછી મારે લાખ રૂપિયા કમાવા છે કે કોઈ પણ પ્રકારનું તમારું જે કંઈ ગોલ સેટ કરેલો છે ત્યાં સુધી પહોંચવા માટે ડિસિપ્લિન 100% અસરકારક હોય છે. સફળ લોકોથી જીવનમાં કંઈક નવું શીખો. હવે આપણી આજુબાજુ જોવા જઈએ તો ગામડામાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે લોકો અભણ હોવા છતાં પણ લાઈફમાં સ્ટ્રગલ કરીને ઘણા બધા આગળ નીકળી ગયા હોય છે, ત્યારે આપણે એમને નસીબનું નામ આપતા હોઈએ છીએ. હવે ભગવાને જ્યારે બધાને સરખો ટાઈમ આપ્યો છે, એને ટાઈમ આપવામાં એટલે કે 24 કલાક ગરીબને પણ આપ્યા છે અને 24 કલાક અમીર વ્યક્તિને પણ આપ્યા છે, પણ એ લોકોએ વેલ ટાઈમનો ઉપયોગ એટલે કે ટાઈમનો વેલ ઉપયોગ કર્યો છે અને એના પછી લાઈફમાં કંઈક મેળવ્યું છે. જે સફળ લોકો હોય છે આજના કમાયેલા પૈસાને એવી જગ્યાએ સેટ કરતા હોય છે કે આવતીકાલે એ લોકો પૈસાથી પૈસો કમાઈ શકે. જ્યારે ગરીબ લોકોની એટલે કે આપણા લોકોની મિડલ ક્લાસની પણ એવી આદત હોય છે કે આપણે કોઈ જગ્યાએ કામ કરવા જતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર એડવાન્સ લઈ અને મતલબ વાપરી નાખતા હોઈએ છીએ, યા તો આપણી સેલેરી યા તો કોઈ પ્રકારના ધંધાની જે પણ આવક થતી હોય છે વગર વિચારીએ વાપરી નાખતા હોઈએ છીએ. તો જે કંઈ સફળ લોકો છે એ લોકોને આપણે ફોલો કરવા જોઈએ. પહેલા રૂલ્સની વાત કરું તો આપણે પેશન્સ
રાખવું જોઈએ, એટલે કે ધીરજ રાખવી જોઈએ. હા મિત્રો, ધીરજ એટલા માટે કહું છું કે આજે માની લો કે કોઈ પણ પ્રકારની આપણે સ્કિલ શીખી ગયા અને માર્કેટમાં જો એની ડિમાન્ડ છે તો એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ, પણ આપણી સ્કિલમાં થોડી શાર્પનેસ નથી, એટલે કે આવડત થોડી ઘણી આપણાથી ઓછી છે. હવે કોઈ કામ નવું શીખ્યા છીએ તો આપણી જોડે આવડત હોવી જોઈએ એવી નથી, તો એના કારણે આપણને જે કંઈ આવક થવાની છે એ બિલકુલ ઓછી થવાની છે કે નહીવત થવાની છે. તો એનાથી નિરાશ થયા વગર જો એ કામને તમે વળગી રહો છો તો આવતા 6 મહિનામાં કે 12 મહિનામાં તમારી જે કંઈ સ્કિલ એટલે કે જે પણ આવડત છે એ બિલકુલ શાર્પનેસ એટલે કે અણીદાર થઈ જવાની છે, કે તમે એમાં જે મંત્રમુગ્ધ થઈને કામ કરો છો એનાથી તમારી આવડત છે એ મતલબ 16 એકલાઈ મતલબ કહેવા જઈએ તો ખીલી ઉઠવાની છે. તો એના કારણે જે પણ આવક થવાની છે એ હજારોમાં પણ થઈ શકે છે, પણ એ માટે તમારે સમયનું બલિદાન આપવું રહ્યું. કોઈ પણ કામ છોડી અને જે પણ શીખવા માંગો છો એ સ્કિલ પાછળ જો મન દઈને મતલબ સમય આપી દો છો તો એ સમય આપ્યા પછીની જે પણ આવડત ખીલવાની છે એ જ આવડત તમને આજે ભલે 50 રૂપિયા કે 5 રૂપિયા કમાઈ આવતી હોય, પણ ભવિષ્યમાં એ જ સ્કિલ તમને 5000 રૂપિયા આપવા માટે પણ કેપેબલ થવાની છે. આપણા લક્ષ્ય સુધી પહોંચવાની વાત એટલે કે પૈસો હોય કે કોઈ પણ પ્રકારનું લક્ષ્ય, પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટેની જે પણ દિશા હોવી જોઈએ એ દિશા મેં તમને બતાવવાની એક નાનકડી કોશિશ કરી છે. પણ પૈસો કઈ રીતના કમાવો, એટલે કે પૈસો કમાવા માટે આજના ટાઈમે આપણે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકીએ, કયા ગૃહ ઉદ્યોગનો મતલબ ઉપયોગ કરી શકીએ, તો એના માટે જો ડિટેલ જાણવા માંગતા હોય તો જે કંઈ 5મી જૂન 2025ના રોજ જે પણ વિડીયો હું અપલોડ કરવાનો છું, મારા થકી જે પણ વિડીયો આવવાનો છે એમાં હું કોશિશ એ કરીશ કે એક એવી પ્રોડક્ટ હું તમારી આગળ લઈને આવું કે જેના માધ્યમથી તમે જીવનમાં ધારેલા પૈસા તો કમાવા માટે આપણે કયો પ્રયાસ કરી શકીએ, એ જ પ્રયાસ હું તમને 5મી જૂન 2025ના સાંજના 8 કલાકે હું તમને આ જગ્યાએ મળીશ. તો જોવાનું નહીં ચૂકતા. મળીએ આવતા એપિસોડમાં ફરીથી એકવાર. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશભાઈ રજા આપો. જય હિન્દ, જય ભારત.